ઓકે, ગુડ મોર્નિંગ ઓલ. આજે આપણે હાઈવે એન્જિનિયરિંગનો લેક્ચર લઈએ છીએ. એમાં બેઝિકલી આજે આપણે હાઈવે એન્જિનિયરિંગનું બેઝિક ઇન્ટ્રોડક્શન અને એનું જે થર્ડ ચેપ્ટર છે કે કન્સ્ટ્રક્શન ઓફ રોડ પેવમેન્ટ્સ, બરાબર છે. એટલે બેઝિકલી પેવમેન્ટ્સ વિશે ચર્ચા કરવાની છે અને હાઈવેના બાંધકામમાં વપરાતા મટીરિયલ્સ, બરાબર. એટલે જે બેઝિકલી આપણું થર્ડ ચેપ્ટર છે એના ઉપર આજે આપણે પ્રેઝન્ટેશન જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ કે વોટ ઇઝ રોડ. એ ડેફિનેશન જોઈએ, જનરલ ડેફિનેશન. તો એ એવું કહે છે કે ઇટ ઇઝ અ બ્રોડ પાથ વિથ અ સ્પેશિયલી પ્રિપેર્ડ સરફેસ ઓવર વિચ વ્હીકલ્સ મૂવ અથવા ઇટ કનેક્ટ્સ વન પ્લેસ ટુ અનધર. એટલે કે એવો પહોળો પટ્ટો અથવા પહોળો રસ્તો કે જે સ્પેશિયલી પ્રિપેર્ડ સરફેસ મટીરિયલથી બનેલો હોય અને જેની ઉપર વાહનો ચાલે અને જે એક સ્થળને બીજા સ્થળ સાથે જોડે એને આપણે રોડ કહીએ, બરોબર છે. એના પછી જોઈએ તો કે હાઈવે કોને કહેવાય. તો કે હાઈવે મીન્સ અ મેઇન રોડ ધેટ કનેક્ટ સિટીઝ, ટાઉન્સ અથવા ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ, બરોબર. હાઈવે એટલે એવો પાકો રસ્તો આપણે એને કહીએ કે જે મુખ્ય શહેરો, તાલુકાઓ વગેરેને કનેક્ટ કરતો હોય. હવે જોઈએ કે પેવમેન્ટ કોને કહેવાય. વોટ ઇઝ પેવમેન્ટ. તો પેવમેન્ટ મીન્સ ધ હાર્ડ સરફેસ ઓફ રોડ. એટલે રોડની જે સખત સપાટી છે એને આપણે પેવમેન્ટ કહીએ, બરાબર છે. તો પેવમેન્ટને બેઝિકલી બે પ્રકાર છે પેવમેન્ટના. પહેલું છે ફ્લેક્ઝિબલ પેવમેન્ટ, સેકન્ડ છે રિજિડ પેવમેન્ટ, બરાબર છે. ફ્લેક્ઝિબલ પેવમેન્ટ અને રિજિડ પેવમેન્ટ, આ મેન આપણા મુખ્ય બે પ્રકાર છે પેવમેન્ટના. અને એના બાંધકામમાં વપરાતા મટીરિયલ્સ, એની બાંધકામની મેથડ્સ અને જે કાંઈ સાધન સામગ્રી અથવા મશીનરીઝનો યુઝ થાય એ આપણે આની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં કે ફ્લેક્ઝિબલ પેવમેન્ટ્સ કોને કહેવાય. તો કે ઇટ ઇઝ અ પેવમેન્ટ વિચ એક્ટ્સ લાઇક અ ફ્લેક્ઝિબલ શીટ, બરોબર છે. ફ્લેક્ઝિબલ પેવમેન્ટ કોને કહેવાય કે એની જે ઉપરની સપાટી છે એ ફ્લેક્ઝિબલ શીટ જેવું કામ કરે, બરોબર છે. ઇન ધીસ ટાઈપ ઓફ પેવમેન્ટ wheel loads are transferred by grain to grain contact of the aggregate through the granular structure. મતલબ આ ફ્લેક્ઝિબલ પેવમેન્ટમાં જે લોડ ટ્રાન્સફર મિકેનિઝમ છે, બરોબર છે. એટલે જે વાહનનું જે વ્હીલ લોડ છે એ જે ટ્રાન્સફર થાય છે એ ગ્રેન ટુ ગ્રેન કોન્ટેક્ટથી થાય છે, બરોબર છે. આપણે હમણાં આકૃતિમાં જોઈશું કે આ ફ્લેક્ઝિબલ પેવમેન્ટ છે કે જે બનેલું છે એગ્રીગેટ્સથી, બરોબર છે. નોર્મલી એગ્રીગેટ્સથી, બરોબર છે. એના કનેક્શન્સ માટે બીટુમિનસ વગેરે વપરાતું હોય. તો આ જે ફ્લેક્ઝિબલ પેવમેન્ટ છે એમાં જે વ્હીલ લોડ આવે છે એની સપાટી ઉપર એ ગ્રેન ટુ ગ્રેન ટ્રાન્સફર થાય, તો આપણે એને ફ્લેક્ઝિબલ પેવમેન્ટ એવું કહીએ કે આ પ્રકારનું જે પેવમેન્ટ છે એને આપણે ફ્લેક્ઝિબલ પેવમેન્ટ તરીકે ઓળખી શકીએ. ફ્લેક્ઝિબલ પેવમેન્ટ્સના જે મુખ્ય ચાર ઘટકો છે, બરોબર છે. આ મુખ્ય ચાર ઘટકો છે. આની અંદર એવું હોઈ શકે કોઈ એક ઘટક હકીકતના બાંધકામમાં ન પણ હોય અથવા કોઈ એક પર્ટિક્યુલર ઘટકના બે ભાગ પણ હોઈ શકે, એવું બની શકે. તો આ જે ઘટકો છે એ જમીનના સ્તરથી ઉપરની તરફ છે, મતલબ આ સૌથી નીચેનું સ્તર છે અને ત્યાંથી આ એની ઉપરના સ્તરો તરફ આ ઘટકો છે. એટલે સૌથી પહેલાં જોઈએ તો સૌથી પહેલું લેયર છે એને આપણે સોઇલ સબગ્રેડ કહીએ. હવે સોઇલ સબગ્રેડની ઉપર જે લેયર પથરાય અથવા જે લેયર તૈયાર થાય એને આપણે સબબેઝ કોર્સ અથવા સબબેઝનું સ્તર કહીએ. એની ઉપર જે લેયર આવે એને આપણે બેઝ કોર્સ કહીએ અને સૌથી ઉપર કે જેની ઉપર સામાન્ય રીતે વાહન ચાલવાના છે એને આપણે સરફેસ કોર્સ એવું નામ આપીએ. તો એક પછી એક જોઈએ તો સૌથી પહેલાં છે સોઇલ સબગ્રેડ, બરોબર. તો સબગ્રેડ is the artificially prepared layer of earth which lies immediately beneath the foundation of road, બરોબર છે. સબગ્રેડ છે એ કૃત્રિમ રીતે તૈયાર કરેલું માટીનું લેયર છે, બરોબર છે. માટી અથવા પથરાનું લેયર છે કે જે રોડના ફાઉન્ડેશનની તરત નીચે લગાડવામાં આવે છે, બરોબર. આને આપણે રોડનું ફાઉન્ડેશન એવું પણ કહી શકીએ. જો રસ્તો એમ્બેકમેન્ટમાં હોય, બરોબર. આપણને ખ્યાલ છે કે પ્રોફાઇલના આધારે સર્વેમાં આપણે જોઈ ગયા હતા
એ પ્રોફાઇલના આધારે આઈધર રસ્તો ફિલિંગમાં હોય અથવા કટિંગમાં હોય. તો જો રસ્તો ફિલિંગમાં હોય તો આપણે એમ્બેકમેન્ટ બનાવવું પડે, અને જો રસ્તો કટિંગમાં હોય તો હયાત રસ્તા જમીનનું જે લેવલ છે એને કટ કરીને આપણે રસ્તો તૈયાર કરવો પડે. એટલે જો રસ્તો આપણો એમ્બેકમેન્ટમાં હોય, મતલબ કે ફિલિંગમાં હોય, તો સબગ્રેડ મીન્સ ધ ઇમ્પોર્ટેડ મટીરિયલ ધેટ હેઝ બીન યુઝડ ટુ બિલ્ડ એમ્બેકમેન્ટ. બરોબર છે? એટલે કે અત્યારે હયાત જે જમીનનું લેવલ છે એના કરતાં ફોર્મેશન લેવલ, રસ્તાનું જે ફોર્મેશન લેવલ છે એ ઊંચું હશે. એટલે આપણે જે સબગ્રેડ છે એ બહારથી ઇમ્પોર્ટ, જેને આપણે કહીએ કે ઇમ્પોર્ટ કરેલું મટીરિયલ, અથવા બહારથી લઈ આવી માટી પથરા વગેરે બહારથી લઈ આવી અને આપણે આ સબગ્રેડ લેયર તૈયાર કરવું પડે. બરોબર? એટલે એ જે તૈયાર થઈ જાય અને પછી આપણે ફોર્મેશન લેવલ કહીએ. હવે જો રસ્તો કટિંગમાં હોય, બરોબર, તો જે હયાત જમીનનું સ્તર છે એને નીચે આપણે ફોર્મેશન લેવલ સુધી કટ કરી નાખવાનું થાય, અને એની નીચે આપણે 10-15 સેન્ટીમીટર જે લૂઝ મટીરિયલ, કચરો, ઝાડના મૂળિયા વગેરે સાફ કરીને જે લેયર તૈયાર કરીએ એને પણ આપણે સોઇલ સબગ્રેડ એવું કહીએ. હવે સોઇલ સબગ્રેડની ઉપર જે લેયર લાગે છે એને આપણે સબ બેઝ કોર્સ કહીશું. બરોબર છે? તો સબ બેઝ કોર્સ એટલે શું? તો કે ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન લેયર એન્ડ ઇઝ લોકેટેડ અબવ સબગ્રેડ. બરોબર છે? એટલે એ ફાઉન્ડેશન લેયર છે, રસ્તાનું ફાઉન્ડેશન છે, અને સબગ્રેડની ઉપર મૂકેલું હોય એને આપણે સબ બેઝ કોર્સ કહીએ. ઇટ ઇઝ ધ મેઇન લોડ બેરિંગ લેયર ઓફ પેવમેન્ટ. બરોબર છે? જે વાહનનો જે કાંઈ લોડ આવે છે, વાહનના વ્હીલનો, એને સહન કરતું આ એક મુખ્ય લેયર છે, અને એની નીચે પછી જે લોડ ટ્રાન્સફર છે એ સબગ્રેડ ઉપર અને કુદરતી જમીન ઉપર થાય. એન્ડ ઇટ્સ રોલ ઇઝ ટુ સ્પ્રેડ ધ લોડ ઇવનલી ઓવર ધ સબગ્રેડ. એટલે જોઈએ પાછું તો કે જે કાંઈ વ્હીલ લોડ આવે છે એ બધો જ એનો વજન સહન કરવાનું મુખ્ય કામ બેઝ કોર્સનું છે, અને એની ઉપર જે વજન આવે છે ઇવનલી, સરખી રીતે સબગ્રેડ ઉપર ટ્રાન્સફર કરે છે. આ સબબેઝનું કામ છે. સબબેઝની ઉપર જે લેયર આવે એને આપણે બેઝ કોર્સ કહીએ, અને બેઝ કોર્સ ઉપર પણ ઘણી વખત વાહન ચાલી શકતા હોય, અથવા બીજી રીતે કહીએ તો જે વાહન ચાલે એને આપણે સરફેસ કોર્સ, અથવા એકદમ જે સ્મૂધ સપાટી તૈયાર કરેલી હોય તો એને આપણે સરફેસ કોર્સ કહીએ. એટલે સરફેસ કોર્સની નીચેનું જે લેયર છે, બરોબર છે, એને આપણે બેઝ કોર્સ એવું કહીએ. અને એનું જે મુખ્ય કામ છે, બરોબર છે, એ આપણે વાંચીએ તો કે ઇટ્સ રોલ ઇઝ ટુ સ્પ્રેડ ધ લોડ ઇવનલી ઓવર ધ સબ બેઝ કોર્સ. મતલબ કે બેઝ કોર્સ ઉપર જે કાંઈ વાહનના વ્હીલનો વજન આવે છે એને એની નીચેના લેયર, એની નીચેનું લેયર ઇન ધ સેન્સ કે જે સબ બેઝ કોર્સ છે એની ઉપર ઇવનલી ટ્રાન્સફર કરવાનો એનો રોલ છે. બરોબર છે? દરેક લેયર વિશે આપણે ડિટેલમાં પછી જોવાનું જ છે. સરફેસ કોર્સ જોઈએ. સરફેસ કોર્સ ઇટ ઇઝ ધ ટોપ મોસ્ટ લેયર ઓફ પેવમેન્ટ વિચ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ટ્રાફિક લો. બરોબર છે? એટલે કે જો માટીનો રસ્તો હોય તો પછી એ સરફેસ કોર્સ ના પણ હોઈ શકે. બરોબર છે? ઇટ ઇઝ ધ, તો પછી એમાં જે બેઝ કોર્સ કે સબ બેઝ કોર્સ તૈયાર કરેલો છે એની ઉપર જ આપણે સીધું વાહન ચાલી શકે. પણ નોર્મલી આ 4 ઘટકો હોય છે ફ્લેક્સિબલ પેવમેન્ટમાં. એટલે એ પ્રમાણે જોઈએ તો કે સરફેસ કોર્સ, આપણે બિટુમિનસનો રસ્તો હોય તો જે સરફેસ કોર્સ એ રેફરન્સમાં વિચારીએ. ઇટ ઇઝ ધ ટોપ મોસ્ટ લેયર ઓફ પેવમેન્ટ which is in contact with traffic loads and its role is to spread the load evenly over the base course. એટલે જે સરફેસ કોર્સ છે એનું કામ શું છે? તો કે વાહનને ચાલવા માટે સ્મૂધ સપાટી આપે પ્રમાણમાં. બરોબર છે? અને એની ઉપર જે કાંઈ વાહનનું વજન આવે છે એને એની નીચેના લેયર એટલે કે બેઝ કોર્સ ઉપર ઇવનલી ટ્રાન્સફર કરે. આકૃતિમાં જોઈએ તો આ જે તૈયાર કરેલું, કૃત્રિમ માટીથી તૈયાર કરેલું આ લેયર છે અહીંયા, આ બરોબર છે, એ આપણે સોઇલ સબગ્રેડ એવું કહીએ. એની ઉપર જે સ્તર તૈયાર કરવામાં આવે એને આપણે સબ બેઝ કોર્સ એવું નામ આપીએ. એની ઉપરના લેયરને આપણે બેઝ કોર્સ એવું નામ આપીએ, અને સૌથી ઉપરનું લેયર કે જેની ઉપર વાહન ચાલે છે, બરોબર છે, એને આપણે સરફેસ કોર્સ એવું કહીએ. દરેક લેયરની એક પર્ટિક્યુલર થિકનેસ હોય, બરોબર છે, એ ડિઝાઇન કરવામાં આવે. ઠીક છે? અને આપણે જોઈએ કે કોર્સ એટલે શું? તો કે જે હોરિઝોન્ટલ લેયર છે મટીરિયલની
જેને આપણે સ્તર કહીએ ગુજરાતીમાં, બરાબર. એ જે હોરિઝોન્ટલ સ્તર છે મટીરિયલથી તૈયાર થયેલું, એને આપણે કોર્સ કહીએ. આપણે એક આકૃતિ જ છે, જોઈએ આપણે કે આ સોઇલ સબગ્રેડ છે, એની ઉપર સબબેઝ કોર્સ છે, એની ઉપર બેઝ કોર્સ છે, એની ઉપર સરફેસ કોર્સ છે, બરાબર. આ માટીના લેયર છે, આ કપચી એગ્રીગેટનું લેયર છે, અને આ સામાન્ય રીતે બીટુમિનસ એવું લેયર હોય. હવે ફ્લેક્સિબલ પેવમેન્ટ્સના ઉદાહરણ કયા કયા છે? તો ફ્લેક્સિબલ પેવમેન્ટ સામે બીટુમિનસ રોડ છે, વોટર બાઉન્ડ મેકાડમ અથવા એને WBM રોડ્સ એવું પણ કહેવામાં આવે. સોઇલ સ્ટેબિલાઇઝડ રોડ છે, મતલબ સોઇલનું સ્ટેબિલાઇઝેશન પ્રોસેસ કરી અને તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ. ગ્રેવેલ એટલે કે કપચીના રસ્તાઓ, અર્ધન રોડ એટલે કે માટીના રસ્તાઓ, આ દરેક છે ફ્લેક્સિબલ પેવમેન્ટના ઉદાહરણ છે. એટલે મેઇન વસ્તુ શું છે ફ્લેક્સિબલ પેવમેન્ટમાં, એની ડેફિનેશનમાં આપણે જોઈ ગયા હતા કે ફ્લેક્સિબલ પેવમેન્ટ એટલે એ ટાઈપની સિસ્ટમ અથવા એવું પેવમેન્ટ કે જેની અંદર જે લોડ ટ્રાન્સફર છે એ ગ્રેન ટુ ગ્રેન થાય, બરાબર છે. ગ્રેન ટુ ગ્રેન લોડ ટ્રાન્સફર થાય, બરાબર છે. જ્યારે રિજિડ પેવમેન્ટ હોય તો એની અંદર બાય બીમ એક્શન અથવા બેન્ડિંગથી લોડ ટ્રાન્સફર થતું હોય, બરાબર છે. એટલે આ બધા આપણે ફ્લેક્સિબલ પેવમેન્ટ્સના ઉદાહરણ છે. હવે જોઈએ તો કે વોટ ઇઝ રિજિડ પેવમેન્ટ, બરાબર છે. તો રિજિડ પેવમેન્ટ કોને કહીએ? તો કે ઇટ ઇઝ અ પેવમેન્ટ વિચ એક્ટ્સ લાઇક અ રિજિડ પ્લેટ, બરાબર છે. સોલિડ પ્લેટ હોય, સોલિડ, બરાબર છે, અથવા રિજિડ જળ પદાર્થ જેને આપણે કહીએ, તો એને આપણે રિજિડ પેવમેન્ટ્સ કહીએ. બેઝિકલી એના 3 કમ્પોનન્ટ હોય, પહેલાની જેમ સોઇલ સબગ્રેડ, બેઝ કોર્સ અને સરફેસ કોર્સ. આપણે વાત કરીએ આમાં પણ કોઈ એક લેયરના 2 ઘટક પણ હોઈ શકે છે. તો નોર્મલી સોઇલ સબગ્રેડ જે આગળ ડેફિનેશનમાં જોઈ ગયા હતા એ જ પ્રમાણે કે સબગ્રેડ ઇઝ ધ આર્ટિફિશિયલી પ્રિપેર્ડ લેયર ઓફ અર્થ which lies immediately beneath the foundation of road, બરાબર છે. એટલે કૃત્રિમ રીતે માટીથી તૈયાર કરેલું સ્તર કે જે રસ્તાના ફાઉન્ડેશનની તરત નીચેનું લેયર છે, બરાબર, અથવા જે જમીન છે એની ઉપર લાગેલું લેયર છે. જો રસ્તો એમ્બેકમેન્ટમાં હોય તો સબગ્રેડ છે ઇમ્પોર્ટેડ મટીરિયલ અથવા ઇમ્પોર્ટેડ માટી, બહારથી માટી લઈ આવીને આપણે તૈયાર કરીએ, બરાબર છે. અને રસ્તો જો કટિંગમાં હોય તો આપણે કટિંગ કરી રસ્તાની હયાત અથવા જમીનના હયાત લેવલનું કટિંગ કરી અને આપણે તૈયાર કરીએ, બરાબર છે, સોઇલ સબગ્રેડ. એની ઉપર નોર્મલી રિજિડ પેવમેન્ટમાં એની ઉપર બેઝ કોર્સ લાગે. એટલે ઇટ ઇઝ ધ લેયર ઇમિડિયેટલી બીનીથ ધ સરફેસ કોર્સ. ઇટ્સ રોલ ઇઝ ટુ સ્પ્રેડ ધ લોડ ઇવનલી ઓવર ધ સબજેક્ટ, બરાબર છે. એટલે જે સરફેસ કોર્સ છે એની તરત નીચેનું લેયર જેને આપણે બેઝ કોર્સ કહીએ, અને બેઝ કોર્સનું કામ શું છે તો કે એની ઉપર જે કાંઈ વજન આવે છે એને ઇવનલી સબગ્રેડ ઉપર ટ્રાન્સફર કરવાનું. હવે જોઈએ કે રિજિડ પેવમેન્ટમાં સરફેસ કોર્સ, બરાબર, ઇટ ઇઝ ધ ટોપ મોસ્ટ લેયર ઓફ પેવમેન્ટ વિચ ઇઝ કોન્ટેક્ટ વિથ ટ્રાફિક લોસ, બરાબર. એટલે જે ટ્રાફિક સાથે કોન્ટેક્ટમાં છે અથવા જે ઉપરનું સૌથી ઉપરનું લેયર છે, બરાબર છે, એને આપણે સરફેસ કોર્સ કહીએ. અને એનું મુખ્ય કામ શું છે તો તેની નીચેના લેયર ઉપર લોડ ટ્રાન્સફર કરવાનું. આકૃતિમાં જોઈએ તો કે આ ભાઈ તૈયાર કરેલી સપાટી છે સોઇલ સબગ્રેડ જેને આપણે કહીએ, એની ઉપર બેઝ કોર્સ, બરાબર છે, એનું બાંધકામ કરવામાં આવે, એની ઉપર સરફેસ કોર્સનું બાંધકામ કરવામાં આવે, બરાબર છે. એના ઉદાહરણ કે ભાઈ રિજિડ પેવમેન્ટના ઉદાહરણ કયા કયા? તો કે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ રોડ, બરાબર છે, જેને આપણે સીસી રોડ પણ કહીએ છીએ. સેકન્ડ છે રેન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ, બરાબર છે, એટલે આરસીસી, બરાબર છે, આરસીસી રોડ એવું આપણે કહીએ. સિમેન્ટ કોન્ક્રીટ રોડમાં ખાલી સિમેન્ટ કોન્ક્રીટનો યુઝ થાય. આરસીસી રોડ હોય તો એમાં રેન્ફોર્સમેન્ટ અથવા સ્ટીલના સળિયાનો પણ યુઝ થાય, તો એને આપણે આરસીસી રોડ કહીએ. પ્રિસ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ, મતલબ પ્રિસ્ટ્રેસિંગ કરેલું હોય તો એને આપણે પ્રિસ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ એવું કહીએ. અને બીજું છે ફાઇબર રેન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ્સ, બરાબર. તો આ બધા જ રિજિડ પેવમેન્ટના ઉદાહરણ છે. હવે આપણે આકૃતિ જોઈએ તો ભાઈ આ સબગ્રેડ છે, સોઇલ સબગ્રેડ અથવા તૈયાર કરેલું સ્તર જેને આપણે કહીએ, બરાબર છે. એની ઉપર બેઝ કોર્સનું બાંધકામ કરવામાં આવે અને એની ઉપર કોન્ક્રીટનું સરફેસ કોર્સ પાથરવામાં આવે, બરાબર, આ રીતે હોય. બીજી એક આકૃતિ છે, આ માટીનું સોઇલ સબગ્રેડ છે,
બરાબર છે. એની ઉપર બેઝ કોર્સનું બાંધકામ કરવામાં નોર્મલી એગ્રીગેટથી, અને એની ઉપર સિમેન્ટ કોન્ક્રીટ અથવા રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ વગેરે સરફેસ કોર્સ હોય. હવે એના પછી આપણે જોઈએ તો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોડ કન્સ્ટ્રક્શન. બરાબર છે. અલગ અલગ પ્રકારના રસ્તાના બાંધકામ, બરાબર છે, અને એ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર છે. તો એમાં જોઈએ તો કે ભાઈ અર્ધન રોડ છે, તો અર્ધન રોડ કઈ રીતે તૈયાર કરવામાં આવે, બરાબર છે, એ બધું આપણે અંદર ડિટેલમાં જોઈશું. તો ફર્સ્ટ છે અર્ધન રોડ છે, સેકન્ડ છે ગ્રેવલ રોડ, સોઇલ સ્ટેબિલાઇઝડ રોડ, વોટર બાઉન્ડ મેકાડમ, બિટુમિનસ રોડ. એટલે કે આ બધા ફ્લેક્સિબલ પેવમેન્ટ આપણે આગળ જોઈ ગયા. હવે એનું આપણે બાંધકામ જોઈશું આગળ. એના પછી આ છે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ રોડ, રેન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ, ફાઇબર રેન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ, પ્રેસ્ટર્ડ સિમેન્ટ કોન્ક્રીટ રોડ. આ બધા રિજિડ પેવમેન્ટ છે અને એના બાંધકામ. કેમ કે બિટુમિનસ રોડ છે તો બિટુમિનસ રોડના બાંધકામની પણ ઘણી બધી મેથડ છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે ડિટેલમાં આગળ જોઈશું. હવે આમાંથી કયા પ્રકારના રસ્તાનું બાંધકામ કરવું, મતલબ એ નક્કી કરવાનું હોય કે અર્બન રોડ કરવો, ગ્રેવલ રોડ કરવો, કે બિટુમિનસ કરવો, કે સીસી રોડ કરવો. તો the suitability of constructing a particular type of road for a particular region is decided on the basis of the following factors. એટલે કોઈ એક પર્ટિક્યુલર વિસ્તારમાં કયા પ્રકારના રસ્તાનું બાંધકામ કરવું, એ આ જે નીચેના મુદ્દાઓ છે એને ધ્યાને રાખીને સામાન્ય રીતે કરવામાં આવે છે. આ એક આપણે ક્વેશ્ચન આવતો હોય છે કે ભાઈ રસ્તા ફ્લેક્સિબલ પેવમેન્ટ કે રિજિડ પેવમેન્ટ અથવા કયા પ્રકારનું પેવમેન્ટ અથવા કયા પ્રકારના રસ્તાનું બાંધકામ કરવું એને અસર કરતા મુદ્દાઓ અથવા કયા મુદ્દાના આધારે એ નક્કી થાય, બરાબર. તેમાં સૌથી પહેલો મુદ્દો છે સોશિયો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધ રિજિયન. જે વિસ્તાર છે કે જ્યાં આપણે બાંધકામ કરવાનું છે એનું સોશિયલ અને ઇકોનોમિકલ સ્ટેટસ કેવું છે, બરાબર છે. સોશિયલી અને ઇકોનોમિકલી આઈધર કેટલું સદ્ધર છે અથવા કેટલું પછાત વિસ્તાર છે એના આધારે આપણે નક્કી કરી શકીએ. એનું મહત્વ નક્કી કરી શકીએ કે રસ્તાનું મહત્વ શું છે, એના ઉપર કેટલા વાહનો ચાલવાના છે ઇનડાયરેક્ટલી. ટાઈમ એન્ડ મની અવેલેબલ ફોર કન્સ્ટ્રક્ટિંગ ધ રોડ ઇન ધ રિજિયન. બાંધકામ કરવા માટે કેટલો સમય છે અને કેટલા પૈસાની જોગવાઈ થયેલી છે અથવા કેટલું બજેટ છે આપણે કહીએ તો, બરાબર. કે આ રસ્તાનું બાંધકામ કરવા માટે કેટલો સમય અવેલેબલ છે અને કેટલું બજેટ છે. ટાઈપ ઓફ ટ્રાફિક ઇન ધેટ રિજિયન, બરાબર છે. ટ્રાફિક ઇન ધ સેન્સ કે નંબર ઓફના રેફરન્સમાં અહીંયા વાત નથી થતી એવું હું માનું છું. ટાઈપ ઓફ ટ્રાફિક ઇન ધેટ રિજિયન ઇન ધ સેન્સ કે કયા પ્રકારના વાહનો, બરાબર છે, આ રસ્તા ઉપર ચાલવાના છે, કયા પ્રકારના વાહનો ઇન ધ સેન્સ કે 2 વ્હીલ, 4 વ્હીલ, એ ટાઈપના વાહનો ચાલવાના છે કે બળદગાડું, ઊંટગાડું, એ પ્રકારના વાહનો ચાલવાના છે એવું આપણે કહી શકીએ. બીજી રીતે કહીએ તો કે ભાઈ સ્લો મૂવિંગ વેહિકલ્સ છે કે ફાસ્ટ મૂવિંગ વેહિકલ્સ છે, એ પ્રકારે આપણે બાયફર્કેટ કરી શકીએ. વોલ્યુમ ઓફ ટ્રાફિક ઇન ધેટ રિજિયન. આ વોલ્યુમ ઓફ ટ્રાફિક ઇન ધ સેન્સ કે નંબર ઓફ વેહિકલ્સ, બરાબર છે, ટોટલ ટ્રાફિકનું કદ અથવા ટ્રાફિક કેટલો થવાનો છે આ વિસ્તારમાં જ્યાં રસ્તાનું બાંધકામ કરવાનું છે. હવે જે વિસ્તારમાં રસ્તાનું બાંધકામ કરવાનું છે ત્યાં જે રો મટીરિયલ એટલે જે આપણે કહીએ કે માટી, કપચી, બરાબર છે, એ બધું ક્યાંથી મળી શકવાની સંભાવના છે અથવા જો જે મટીરિયલ નજીકથી અવેલેબલ હોય એનાથી આપણે બાંધકામ કરીએ, બરાબર છે, તો ઓફિશિયલી આપણને પ્રમાણમાં થોડું સસ્તું પડે, બરાબર છે. જે મશીન્સ લોકલી અવેલેબલ હોય, ત્યાંના લોકલ કારીગર મજૂરો ત્યાંથી અવેલેબલ હોય એનો આપણે યુઝ કરીને બાંધકામ કરીએ તો આપણને થોડુંક ઇકોનોમિકલ પડે. એટલે આ મુદ્દો પણ ઘણો મહત્વનો છે કે ભાઈ રો મટીરિયલ છે, મશીન્સ છે, સ્કિલ્ડ વર્કર એટલે જેને આપણે કારીગર કહીએ, અનસ્કિલ્ડ વર્કર્સ એટલે મજૂર, બરાબર છે, એ આ વિસ્તારમાંથી કેટલા મળવાની સંભાવના છે. તો ભાઈ વધારે પ્રમાણમાં મજૂરોથી કામ લેવાનું હોય, બરાબર છે, એવો કોઈ પછાત વિસ્તાર હોય કે જ્યાં મશીનરીઝ કરતાં મજૂરોનું મહત્વ વધારે હોય તો આપણે એ પ્રકારના રસ્તાનું બાંધકામ સિલેક્ટ કરીએ, બરાબર છે. અલ્ટિટ્યુડ ઓફ ધ રિજિયન, બરાબર, એટલે પ્રમાણમાં એ જે વિસ્તાર છે એની પ્રમાણમાં હાઇટ કેટલી છે, બરાબર છે. એટલે ઊંચાઈવાળા વિસ્તારમાં રસ્તાનું બાંધકામ કરવાનું છે કે નીચાણવાળા વિસ્તારમાં રસ્તાનું બાંધકામ કરવાનું છે. પ્લેન એરિયા છે કે પહાડી વિસ્તાર છે. ક્લાઇમેટિક કન્ડિશન ઓફ ધ રિજિયન, જ્યારે જગ્યાએ બાંધકામ કરવાનું છે જે વિસ્તારમાં એની ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે.
ત્યાં બરફ પડે છે, વરસાદ પડે છે, વરસાદ કેટલા પ્રમાણમાં પડે છે, એના આધારે પણ એ પણ અગત્યનો મુદ્દો છે કોઈ પણ પ્રકારનું પેવમેન્ટનું બાંધકામ નક્કી કરતા પહેલાં. ટાઈપ ઓફ સબગ્રેડ સોઇલ ઇન ધ રિજિયન, એટલે જે કુદરતી માટી છે, રસ્તો જે કુદરતી છે અથવા કુદરતી જમીન છે, સોરી, એ કુદરતી જમીન છે એ કયા પ્રકારની છે એ પણ ખૂબ જ અગત્યનું છે કે ભાઈ જો બ્લેક કોટન સોઇલ હોય તો રસ્તાનું બાંધકામમાં એ પ્રમાણેની ડિઝાઇન કરવી પડે. રેતાળ જમીન હોય કે પછી પાણીવાળી જમીન હોય, બરાબર, તો એ પ્રમાણે આપણે ડિઝાઇન કરવાનું થાય. ડ્રેનેજ પેટર્ન ઓફ ધ રીજ, એટલે ત્યાં કુદરતી પાણીનો નિકાલ કરવાની સિસ્ટમ એ વિસ્તારમાં કેવી છે, એટલે રસ્તામાં નદી નાળા કોતર કઈ રીતે આવે છે, પાણીનું પ્રમાણ કેટલું છે, પાણીનું લેવલ કેટલા છે, એ બધું. હવે આપણે આજે અહીંયા સુધી રાખીએ, બરાબર છે. એની આગળ આવતી વખતે આપણે વોટ આર ધ મેથડ્સ ઓફ એક્સકેવેશન ઓફ અર્થ ઇન રોડ કન્સ્ટ્રક્શન, બરાબર, કે રસ્તાના બાંધકામ કરવાનું હોય કે આપણે એક્સકેવેશન એટલે ખોદાણ કરવું પડે, તો ખોદાણ કરવા માટેની મેથડ્સ કઈ કઈ છે ત્યાંથી આપણે આવતા લેક્ચરમાં આગળ જોઈશું, બરાબર છે. આ લેક્ચરમાં તમારા કોઈ પણ ડાઉટ હોય, બરાબર છે, તો તમે પૂછી શકો છો, બરાબર છે. આ વિડીયો આપણે યુટ્યુબ ઉપર પણ અપલોડ કરશું અને ત્યાંથી પણ તમે જોઈ શકશો. ઓકે, થેન્ક યુ. તમારા જે કાંઈ ક્વેશ્ચન્સ છે તમે શેર કરજો. થેન્ક યુ.